ભુજ અને કચ્છના નાટ્ય રસિકો માટે એક સુંદર અવસર ઘર આંગણે પ્રાપ્ત થઈ રહ્યો છે. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દિલ્હી દ્વારા 5 નાટકોનું મંચન ભુજ ખાતે થઈ રહ્યું છે. ઘણા વર્ષો અગાઉ ભુજ અને કચ્છમાં અનેક એમેચ્યોર નાટ્ય સંસ્થાઓ હતી અને ભુજમાં ટાઉન હોલ, ઓપન એર થિયેટર, ગાંધીધામનું પ્રભુદર્શન ઓડિટોરિયમ, માંડવીનું રંગમંચ સતત પ્રવૃત્ત રહેતા. એ સમયે કલાકારોને માનદ વેતન પણ શક્ય નહોતું બનતું. છતાં કચ્છના કલાકારો પણ પોતાની ઉત્કૃષ્ટ કલા થકી રંગમંચ ગજવતા. તે પછી ઘણો અંતરાલ ગયો. જાણે કે નાટ્ય ક્ષેત્રે, મંચન ક્ષેત્રે શૂન્યાવકાશ સર્જાઈ ગયો. સમયાંતરે છૂટપૂટ એકાદ નાટકનું મંચન થતું તો કચ્છના નાટ્ય રસિકોની લાંબા સમયની ભૂખને તૃપ્તિ થતી. કોરોના કાળમાં તો આ પ્રવૃત્તિ સદંતર બંધ થઈ ગઈ હતી. છેલ્લા 2 વર્ષથી મુંબઈની નાટ્ય અકાદમી દ્વારા દ્વિઅંકી નાટ્ય સ્પર્ધાના ભાગરૂપે ભુજમાં પણ શ્રેષ્ઠ નાટકો પૈકી 5 નાટકોના મંચન થવા લાગ્યા. કચ્છની નાટ્યપ્રેમી, કલાપ્રેમી લોકો માટે હરિહરનો સાદ હતો. બંને વર્ષોમાં જાન્યુઆરીમાં યોજાયેલા નાટ્ય મહોત્સવમાં LLDCનો સાથ મળતા નિઃશુલ્ક પ્રવેશ હોવાને કારણે નાટક જોવા અને માણવા કલાપ્રેમીઓ ખૂબ આવ્યા. એટલું જ નહીં, જાણે ફરી મંચ કચ્છમાં જાગૃત થયો. અત્યારે પણ કચ્છના કેટલાક કલાકારો આ માટે સતત મથી રહ્યા છે અને આ વર્ષે તો જે નાટ્ય સ્પર્ધા યોજાઈ તેમાં ભુજનું નાટક પણ મંચન થયું હતું. હવે જ્યારે ભુજમાં જ NSD દ્વારા નાટ્ય ફેસ્ટિવલના આંતરરાષ્ટ્રીય સ્તરના ભારત રંગ મહોત્સવના 5 નાટકો આવ્યા છે, ત્યારે કચ્છના અનેક કલાકારોને ખૂબ જ સુંદર તક મળી છે. શ્રેષ્ઠ કલાકારો અને શ્રેષ્ઠ મંચન વગેરે જોવા, માણવા અને શીખવાની ઉમદા તક મળી છે. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દિલ્હી દ્વારા ભારત રંગ મહોત્સવ, જે આંતરરાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ છે, તેના 25 વર્ષ પૂર્ણ થવાની સંધ્યાએ ભારતભરમાં 14 શહેરોમાં તારીખ 1 થી 21 ફેબ્રુઆરી દરમિયાન કુલ 62 પસંદગી પામેલા નાટકો મહોત્સવમાં રજૂ થશે. આ 62 નાટકો પૈકી 61 નાટકો ભારતની જુદી જુદી ભાષાઓના હશે, જ્યારે એક નાટક રશિયન નાટક છે. આ 62 નાટકો પૈકી એકમાત્ર ગુજરાતી નાટક છે, જે આજે ભુજમાં પ્રથમ દિવસે રજૂ થવાનું છે. ભુજમાં તારીખ 4 થી 8 ફેબ્રુઆરી દરમિયાન ટાઉન હોલમાં રાત્રે 8 વાગે આ નાટકો રજૂ થશે. પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં ટેલિવિઝન કલાકાર અને ગુજરાતી અને હિન્દી ફિલ્મના જાણીતા કલાકાર મનોજ જોશી તથા કચ્છના સાંસદ વિનોદ ચાવડા આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. પ્રથમ દિવસે તારીખ 4 ફેબ્રુઆરીના ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રામેટિક્સ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ MS યુનિવર્સિટી વડોદરા દ્વારા નાટક રજૂ થશે, જેનું નામ છે ઉત્તરમ ચરિતમ. લેખક છે મહાકવિ ભાવભૂતિ, જેનો અનુવાદ અને દિગ્દર્શન કર્યું છે ચૌહાણ પ્રમોદે. આ એકમાત્ર ગુજરાતી નાટક પ્રથમ દિવસે રજૂ થશે. બીજું નાટક તારીખ 5 ફેબ્રુઆરીના જ્યુબિલી થિયેટર કંપની મુંબઈ, મહારાષ્ટ્ર દ્વારા રજૂ થશે, જેનું નામ છે ગોલ્ડન જ્યુબિલી. હિન્દી ભાષાના આ નાટકને લેખક અને દિગ્દર્શક છે સૌરભ નાયર. ત્રીજું નાટક છે અન્ય થિયેટર કલકત્તા, પશ્ચિમ બંગાળનું, જેનું નામ છે પ્રથમ રાજનીતિક હત્યા, જેનું દિગ્દર્શન કર્યું છે દેબાશિષ રોયે. ચોથું નાટક 7મી ફેબ્રુઆરીએ વિહન સોશિયો કલ્ચરલ વેલબિંગ સોસાયટી, ભોપાલ, મધ્યપ્રદેશ દ્વારા રજૂ થશે, જેનું શીર્ષક છે કનુ પ્રિયા. હિન્દી ભાષાનું આ નાટક છે, જેનું લેખન અને દિગ્દર્શન સૌરભ અનંતે કર્યું છે. પાંચમું અને છેલ્લું સમાપનનું નાટક તારીખ 8 ફેબ્રુઆરીએ ભારત નાટ્ય સંશોધન પૂનાનું છે. આ નાટક સંગીત નાટક સ્વરૂપે હશે, જેનું નામ છે સ્વર સમર્ધિની. લેખક છે પ્રોફેસર વિદ્યાધર ગોખલે અને તેનું દિગ્દર્શન કર્યું છે રવિન્દ્ર ખરેએ.
મરાઠી ભાષામાં આ સંગીત નાટક રજૂ થશે. તો કચ્છના કલાપ્રેમીઓ થઈ જાઓ તૈયાર. આ 5 શ્રેષ્ઠ નાટકો, શ્રેષ્ઠ મંચન અને ભારતના શ્રેષ્ઠ કલાકારો રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ તક આપણે ન જ ચૂકીએ.